હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે નવો વ્લોગ લઈને આવીએ છીએ. તો આજે તો ઘરે બનતી હતી પાઉંભાજી. ચલો તમને દેખાડીએ આજે ઘરે બનશે પાઉંભાજી. તો મિત્રો અત્યારમાં આજે તો પાઉંભાજી બને છે. ચલો મિત્રો તમને બતાવીએ આજે પાઉંભાજી. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારમાં પાઉંભાજી બનાવી હતી. અને પાઉં જો ટમાટા સમાર્યા છે અને મરચાં સમાર્યા છે અને બાજુમાં ફુલેવર પણ પડ્યું છે, વટાણા પણ છે સાથે. તો મિત્રો આજે તો પાઉંભાજી બનવાની છે. ઘરે બટાકા બાપ્યા છે, બટાકા સાથે વટાણા અને ફુલેવર છે. અને જો મિત્રો આ ટમાટા મરચાં કાપી ધાણા બધું કાપી તૈયાર રાખ્યું. જો મિત્રો લોક તૈયાર કાઢ્યું છે. હવે ખાલી બનાવવાનું છે. આપણે બને એટલે તમને બનાવી બતાવીએ આગળ વિડીયોમાં. જો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આગળ તમને વિડીયોમાં બતાવીશું કે પાઉંભાજી કેવી રીતના બનાવીએ. મિત્રો અહીંયા બટાકા ભગાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો અહીંયા મસાલો નાખી દીધો હોય ફૂલ. અને અહીંયા જુઓ મિત્રો મેગી મસાલો પણ નાખે થોડો. તમે જુઓ તો થોડું આપણે પાણી આવ્યું હક્કા બનાવે અને પછી બનાવીએ તમને બતાવીએ આગળ કે મસ્ત બને છે. તો જોઈ શકો છો તમે આપણે વઘાર બનાવ્યો છે. અને આ જો આમ તો ભાજી અને અહીંયા મરચાં જુઓ નાખવાનું છે અંદર આવે થોડી વાર. હક્કા હલાવશે એટલે પાઉંભાજી તમે લાસ્ટમાં બતાવશો આપણે બનશે એટલે તમે જુઓ વિડીયોમાં બન્યા રહ્યો. આપણી બની જશે પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. અંદર બટાટા તો નાખી દીધું છે. રહી આપણે રોટલી ને લેબુ તો આવી ગયું એટલે હવે આપણે ખાવાનું ચલો જોઈએ કેવો સ્વાદ છે. તો તમે જોઈ શકો છો આપણે દહીં અને પાઉંભાજી ફૂલ ખતમ કરી નાખીએ અને 5-6 રોટલી ખાધી એટલે આપણે ભરી ગયું પેટ. તો મળીએ આપણે આગળના આજના વિડીયોમાં. આજ જોઈએ આપણે રોજ દાળ શું કરીએ આપણે આગળના વિડીયો બતાવશું. આજનો વિડીયો તો મળીએ આપણે આગળ. ચલો તો મિત્રો આપણે આજે પકોડી ખાવાની છે. જો મિત્રો આજે પકોડી કમ્પ્લીટ તૈયાર રાખી છે મિત્રો ફરી તમે જોઈ શકો છો. અને અહીંયા આપણું પાણી છે. તમે જુઓ પકોડી હવે આપણે ખાવાની છે. અને મિત્રો તમે જુઓ આમાં હવે જેવું દહીં નાખશે. દહીં લઈ આવો, જાઓ ફટાફટ જાઓ. જો મિત્રો આપણે મજા આવે મિત્રો કરો કામમાં ખાઓ. તમે બતાવીએ આગળ પકોડી જેવી છે અને ખૂબ જ મજા આવે પકોડી ખાવાની. તમે પણ આપણે આજે સવારમાં પાવભાજી બનાવી હતી એના પર વિડીયો તમે જુઓ. આગળ વિડીયોમાં બતાવ્યું છે પાવભાજી. 1 નંબર પાવભાજી બની હતી અને અત્યારે જુઓ મિત્રો પકોડી સવારે પાવભાજી બનાવી હતી. એમાં તો ભાજી અને રોટલી ખાધી હતી સવાર ભેગી. તો પાઉં સુમતા લાયા એટલે પછી આપણે અત્યારે સાંજે ભૂખ લાગી એટલે પકોડી. ચલો મિત્રો મળીએ આપણે બતાવીએ તમને બધું પકોડી આપણે ખાયમ કરી નાખીએ. અને દહીં પણ ખાલી થઈ ગઈ છે. અને જો આપણે પાણી બધું પડ્યું પણ દહીં આપણે હા મજા આવી ગયો મિત્રો. તમે પણ ખાવા આવી અને ટ્રાય કરો. આ જો મિત્રો બીજી પકોડી પણ તમે જોઈ શકો છો. મજા આવી ગઈ આજ તો ખાવા.